હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જોઈશું કે જન્મ પ્રમાણપત્ર આપણે ગુજરાતી અથવા ઇંગ્લિશમાં કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ. તો સૌથી પ્રથમ આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે કોઈ બાળકનો જન્મ થાય એ હોસ્પિટલમાં થતું હોય છે અથવા ઘરે થતું હોય. જો હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય તો ત્યાં આગળ આપણે માતા પિતાની ડિટેલ અને મોબાઈલ નંબર આપતા હોઈએ છીએ, અથવા ગ્રામ પંચાયતમાં આપણે નોંધણી કરાવવા જઈએ તો ત્યાં આગળ પણ આપણે મોબાઈલ નંબર અને માતા પિતાની ડિટેલ આપતા હોઈએ છીએ. તો આપણે શું કરવાનું સૌપ્રથમ, તો એ ડિટેલના આધારે આપણને એપ્લિકેશન નંબર મળતો હોય છે. જો તમારી પાસે એપ્લિકેશન નંબર ન હોય તો તમારે શું કરવાનું છે, મોબાઈલ નંબર આપણે યાદ રાખવાનો છે. તો આપણે શું કરવાનું, સૌપ્રથમ ઈ ઓળખ ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને ઈ ઓળખ ટાઈપ કરવાનું છે અને એને સર્ચ કરી દેવાનું છે. ત્યારબાદ તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે. ત્યાં આગળ ઈ ઓળખ ગુજરાત સ્ટેટ પોર્ટલ ની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરવાથી થોડી વાર વેઇટ કરો. તમારી સામે આ પ્રકારે એક એનું ઓફિશિયલ જે પોર્ટલ ખુલી જશે. ત્યાં આગળ આપણે અહીંયા સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરવાનું છે. એને ડાઉનલોડ પર ક્લિક કરવાથી તમારી આગળ આ નવો ઇન્ટરફેસ ઓપન થશે. તો ત્યાં આગળ આપણે શું કરવાનું છે, અહીંયા થોડું સ્ક્રોલ કરવાનું છે નીચે અને અહીંયા આપ જોઈ શકો છો ડાઉનલોડ સર્ટિફિકેટ. તો અહીંયા ઇવેન્ટ લખ્યું છે, એટલે તમે અહીંયા બર્થ સર્ટિફિકેટ અથવા ડેથ સર્ટિફિકેટ બંને ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયા આપણે બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું છે. ત્યારબાદ અહીંયા એપ્લિકેશન નંબર નાખવાનો છે. જો એપ્લિકેશન નંબર તમારી પાસે ન હોય તો મોબાઈલ નંબર પણ ચાલશે. તો આપણે અહીંયા મોબાઈલ નંબરના આધારે આજે આપણે જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરશું. તો અહીંયા આપણે મોબાઈલ નંબર ટાઈપ કરી લઈએ. હું અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી લઉં છું. ત્યારબાદ અહીંયા કેપ્ચા ટાઈપ કરી લઈશ. ત્યારબાદ અહીંયા સર્ચ ડેટા ઉપર ક્લિક કરી લઈશ. અહીંયા ફરીથી કેપ્ચા એકવાર ફરી ટાઈપ કરી લઈશું. ત્યારબાદ અહીંયા સર્ચ ડેટા ઉપર ક્લિક કરીશ. તો અહીંયા નીચે સ્ક્રોલ કરીએ આપણે તો આપણને અહીંયા જે આપણે સર્ચ કર્યું એના આધારે આપણને અહીંયા ડેટા જોવા મળે છે. આપ જોઈ શકો છો અહીંયા યર, રજિસ્ટર નંબર અને એપ્લિકેશન નંબર પણ આપ જોઈ શકો છો. ત્યારબાદ ડેટ ઓફ બર્થ, ચાઇલ્ડ નેમ, મધર નેમ, ફાધર નેમ અને જેન્ડર. અહીંયાથી આપણે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાથી આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકીશું. તો ડાઉનલોડ પર ક્લિક કરી દઈશું. ત્યારબાદ આપ જોઈ શકો છો અહીંયા જન્મ પ્રમાણપત્ર અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે. આપ જોઈ શકો છો અહીંયા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જન્મ પ્રમાણપત્ર, જન્મ અને મરણની નોંધણી અધિનિયમ 1969 ની કલમ 12, 17 અને ગુજરાત જન્મ મરણ નોંધણી નિયમો 2018 ના નિયમ 8 મુજબ અહીંયા જે બર્થ સર્ટિફિકેટ છે અહીંયા ડાઉનલોડ થઈ ગયેલ છે. ઓકે, તો મિત્રો આ રીતે આપ અહીંયા ઘરે બેઠા મોબાઈલથી અથવા લેપટોપથી અથવા પીસીથી આપ બર્થ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો